નમસ્કાર દોસ્તો, ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારના 7મો ભાગ રાણજી ગોહિલમાં આપનું સ્વાગત છે. ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે અને એને ડાબે જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બે નદીઓ ભેગી થાય છે ત્યાં પહોળો પટ જામી પડે છે. નદીની ઉપરવાસે આથમણી દિશાના આઘા આઘા ઝાડવા વચ્ચે રોજ જ્યારે રૂંઝો રડતી હોય, કંકુડા ઢોળાતા હોય, માથે ચાંદો ને ચાંદરનું નીતરતા હોય, ત્યારે પણ કિલ્લો તો કોઈ ધૂંધળીમલ જેવો ધૂંધળા વર્ણો અને એકલવાયો જ પડીને ઊભો હોય છે. હજુ પણ એ ઊંચા ઊંચા કિલ્લાની દિવાલને ધસીને નદીઓ ચાલી જાય છે. કિલ્લામાં નકશીદાર ગોખ કંડારેલા ને રાણીઓને નદીની ક્રીડા નિરખવા માટે ચૂકતીદાર ઓરડા બંધાવેલા છે. હજુય એકવાર એ રવેશમાં ઊભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનિયારીઓને નિરખીએ, ગરાસિયાના ઘોડા ખેલતા ભાળીએ, જુવાનોની કુસ્તી જોઈએ, ચારણોના છંદો અને કુમારિકાઓના રૂંદના રાસડા સાંભળીએ, ત્યારે કાળ 600 વર્ષ પાછો ખસી જાય અને એ વિલાસી રાજા રાણજીના હાસ્ય કલ્લોલ તથા રાણીઓના કરુણ રોણા કાને અથડાય છે. એ ગામ એટલે રાણપુર, એ બે નદીઓ સુખભાદર અને ગોમા, રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો, એ તે કિલ્લો કે ક્રીડા મહેલ. રાણજી વિલાસી હતો. તે કહે છે કે એને 84 રાણીઓ હતી. દિવસ રાત એ રણવાસમાં જ રહેતો. એને કનૈયો કહેતા. બ્રાહ્મણોના ભૂલાવ્યા એ રાજાને એવો નિયમ હતો કે કદી મુસલમાનનું મોં ન જોવું. એક દિવસ જૂનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમણ ડોશી અને એનો દીકરો પાછા અમદાવાદ જતા હતા. રસ્તામાં મા દીકરો રાણપુર રાત રહ્યા. સવાર પડ્યું, રાજા પૂજા કરતા હતા. તે વખતે નદીના બહોળા પટમાં એ ડોશીના બેટાની બાંગ સંભળાઈ. બ્રાહ્મણોએ રાજાજીને સમજાવ્યું કે આ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની. રાજાને કુમતી સૂજી. એ બાળકનો એણે શિરચ્છેદ કરાવ્યો. છોકરા વિનાની માતાએ અમદાવાદ જઈને ચોધાર આંસુએ મહંમદ શાહ બેગડા પાસે વાત કહી. મહંમદ શાહે પોતાની ફોજ રાણપુરનો નાશ કરવા મોકલી દીધી. રાણપુર સમાચાર પહોંચ્યા કે સેના ચાલી આવે છે, પરંતુ રાજાને કોણ કહેવા જાય? દુર્મતીયો રાજા તો રણવાસમાં અહોરાત ગુલતાન કરે છે, બહારની દુનિયામાં ડોક્યું પણ કરતો નથી. સહુને બીક લાગે છે કે કહેવા જનાર જીવતો પાછો નહીં નીકળે. પછી તો એક ચારણે હિંમત કરી. અંદર જવાનો રસ્તો તો બંધ હતો, એટલે નદીની અંદર બરાબર ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો, એ બાપ રાણા, રાણા રમત્યું મેલ, કનારે ચડિયા કડક ખત્રી, ચોપડ ખેલ ગોહિલ કા લાગો ગળો. હે રાણા, હવે તો રમત છોડ. શત્રુનું સૈન્ય તારે સીમાડે કનારા ગામ સુધી આવી પહોંચ્યું. હે ક્ષત્રિય, ચોપાટની રમત શું તને એટલી બધી મીઠી લાગી ગઈ છે કે હજુ નથી ચેતતો? ચારણના શબ્દો કાને પડતા તો ચોપાટના પાસા ફગાવીને રાણો ઊભો થયો. રાણીઓને ભલામણ દીધી કે જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું, પણ જ્યારે વાવટો ન દેખાય ત્યારે સમજજો કે મારો દેહ પડી ગયો. રાણીઓએ ઉત્તર દીધો, પણ રાજા જોજો હો, એ વાવટો પડ્યા પછી અમે 84માંથી એકેય જીવતી નહીં રહીએ. રાણાજી સૈન્ય લઈને રણે ચડ્યો. રાણપુરથી 3-4 ગાંવ આગે મહંમદ શાહની ફોજ સાથેની તસવીરો અરફળાઈ. અહીં ગઢને ગોખે બેઠી બેઠી 84 રાજપૂતાણીઓ નજર માંડીને જોયા કરે છે. ધજા ગગનમાં ઉડતી દેખાય છે. એ ધજાને આધારે રાણીઓ જીવે છે. વિજય કરીને રાણજી પાછા વળ્યા. જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે, પણ રાણાનો દેવ રૂઠો છે ખરો ને? તે રસ્તામાં એક વાવ આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઉતરો. રાણજીનું ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર 84 જીવાત્માઓ ટાપીને બેઠા હશે. કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ 84 ક્ષત્રિયાણીએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. હવે હમણાં મુસલમાનો આવી પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના કૂવામાં પડીને પ્રાણ છોડ્યા. વિજયી રાણજી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા. ત્યાં તો રાણીઓના શબથી કૂવો પુરાયેલો દીઠો. એનો સંસાર એક પળમાં વેરાન બની ગયો. હવે જીવીને શું કરવું છે એમ વિચારીને એ પાછો વળ્યો. મુસલમાન ફોજ અમદાવાદ તરફ પાછી જતી હતી ત્યાંમાં પહોંચ્યો ને યુદ્ધ કરતાં કરતાં મરાયો. મુસલમાન ફોજ રાણપુર આવી. કિલ્લો હાથ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઈને એક દાસી રાણજીના ભાઈને ઘેર ઉમરાળા નાસી ગઈ. હજુય જાણે એ રાજમહેલના ખંડેરમાં 84 મુખોના કલકલ હાસ્યધ્વનિ ગાજે છે. સામસામી તાળી દેતા એ સુંદર સુકોમળ હાથની ઘૂઘરી જડિત ચૂડલીઓ જાણે રણઝણી રહે છે. ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે અને છેવટે ગુંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ, રાણા રમત્યું મેલ, કનારે ચડિયા કટક ખત્રી, ચોપડ ખેલ ગોહિલ કાં લાગો ગળો. અને એ પહોળો કૂવો, 84 સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હિબકા નહીં ભરતા હોય?
આજ એ કિલ્લાની નદી તરફની આખી દિવાલ મોજૂદ છે. અંદરના ભાગમાં ધોબી લોકો છીપરા કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા પર દિવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાના કમાડ પડી ગયા છે. કમાડ પર 600 ચોમાસા વરસી ગયા, પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્ન ભિન્ન છે. કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહીં, પણ કોઈ મુસલમાન સુબાએ બંધાવ્યો છે અને રાણાનો કોટ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો. ત્યાં જે કોઈ ખંડેરો દેખાય છે તે રાણાના કોટના છે. વાહ રાણજી ગોહિલ વાહ, અને તેની 84 રાણીઓ!